છોટાઉદેપુર જિલ્લાના મોટા કાટવા ગામના દૂધમંડળીના મંત્રીને ફાટા ગામ પાસે મોટરસાયકલ પર આવેલા અજાણ્યા ઈસમોએ હિંસક હુમલો કરી 2.20 લાખની લૂંટ ચલાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા કાટવા ગામના ગણપત રાઠવા દૂધમંડળીના મંત્રી છે અને લોકોને પૈસા ચૂકવવાના હોય આજરોજ પાવી જેતપુર ખાતે આવેલ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાંથી રોકડા રૂપિયા 2,20,000 લઈ ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન એક મોટરસાયકલ પર 3 ઈસમો આવી જેતપુરથી જ પીછો કરી રહ્યા હતા। ફાટા ગામ પાસેના સુમસામ રસ્તા પર અચાનક જ મોટરસાયકલ આગળ લાવી ચાલુ બાઇકે જ તેના માથામાં પડી ગયા હતા અને ત્યારબાદ તેની થેલીમાંના પૈસા આંચકી લેવા ઝપાઝપી કરી હતી। તે દરમિયાન એક શખ્સે પારિયા વડે માથાના તથા પગના ભાગે ઈજા કરતા તેમને થેલી છોડી દીધી હતી, જે થેલી આ ચારેય જણા લઈ બાઇક પર ભાગી છૂટ્યા હતા। 108ને જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સે ભોગ બનનારને બોડેલીના પબ્લિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પ્રાથમિક સારવાર અપાઈ હતી। આજ રોજ મોટા કાટવા ગામે રહેતા ગણપતભાઈ લલ્લુભાઈ રાઠવા પોતે ડેરીમાં મંત્રી હોવાથી નાણાં 17 તારીખ નાણાં ઉપાડની તારીખ હોય, જેથી નાણાં ઉપાડવા માટે સેન્ટ્રલ બેંક પાવી જેતપુરમાં ગયેલ, ત્યાંથી તેઓ પરત ફરતા હતા। એ દરમિયાન ફાટા અને ગાગરપુરા ગામની વચ્ચે 3 અજાણ્યા બુકાની બાંધેલા ઈસમોએ તેમના બાઇક ચાલુ બાઇકે થપ્પડ મારી પાડી દઈ અને તેઓના થેલામાં રહેલ 2,20,000ની લૂંટ કરેલ છે। ખભા ઉપર પાળીઓ મારી અને પોતાની પાસે રહેલા પૈસા લૂંટી જઈ અને ભાગી ગઈ ગુનો કર્યો છે, જેની તપાસ હાલ ચાલુ છે। મોટા કાટવા ગામના ગણપત લલ્લુ રાઠવા દૂધ ડેરીના મંત્રી હોય, તેમના પૈસા ચૂકવવાના હોય બેંકમાંથી રૂપિયા લઈ પોતાના ઘરે જતા હતા ત્યારે લૂંટ થઈ છે। ત્યારે હાલ તો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બોડેલી।